નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં. મિત્રો, આજનો વિડીયો ખાસ એ મિત્રો માટે છે કે જે લોકો ગ્રેજ્યુએશન કરી અને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તો ખૂબ સરસ કેન્દ્ર સરકાર દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી છે મિત્રો. તો વિડીયો અંત સુધી જોજો. જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. કેન્દ્ર સરકાર દ્વારા ગુપ્તચર અને સુરક્ષા સેવામાં જે કારકિર્દી બનાવવા માંગતા હોય એવા મિત્રો માટે, સ્નાતક મિત્રો માટે ખાસ એક સુવર્ણ તક લઈને આવી રહ્યું છે. ભારત સરકાર દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. આઈબીની અંદર આ જાહેરાત બહાર પાડવામાં આવી છે મિત્રો. એની મુખ્ય હાઇલાઇટની વાત કરીએ તો ગૃહ મંત્રાલય એટલે કે આઈબી દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. પોસ્ટનું નામ વાત કરીએ તો સહાયક કેન્દ્રીય ગુપ્તચર અધિકારી એટલે કે ACIO. એની અંદર ગ્રેડ પેની વાત કરીએ તો ગ્રેડ 2 રહેશે. એક્ઝિક્યુટિવ ખાલી જગ્યાઓની વાત કરીએ તો 3770. બહુ મોટી સંખ્યામાં મિત્રો ભરતી કરવામાં જઈ રહી છે સરકાર. પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો 44,900 થી 1,42,400 લેવલ 7 પે મેટ્રિક્સના આધારે પગાર ધોરણ રહેવામાં આવશે. અરજી કરવાની તારીખની વાત કરીએ તો 19 જુલાઈ 2025થી ચાલુ થશે તે 10 ઓગસ્ટ 2025 સુધી આ જાહેરાત તમે ભરી શકો છો. એની સત્તાવાર વેબસાઇટ મિત્રો આપેલી છે mha.gov.in. બરાબર, આ વેબસાઇટ ઉપર મિત્રો જઈને તમે અરજી કરી શકો છો. ખાલી જગ્યાઓની શ્રેણીવાર વાત કરીએ મિત્રો, બરાબર, તો કઈ કાસ્ટ પ્રમાણે કેટલી જગ્યાઓ આપેલી છે એની પણ વાત કરીએ છીએ. ભારત સરકારના નિયમ પ્રમાણે કે યુઆરમાં તો 1,537 છે, EWS માટે 442 છે, OBC માટે 946 છે, SC માટે 566 છે અને ST માટે 226 જગ્યાઓ છે. બરાબર, તો કુલ 3,717 છે. આપણી જે કેટેગરી પ્રમાણે હોય છે, કાસ્ટ કેટેગરી પ્રમાણે અહીંયા જગ્યાઓ ફાળવેલી છે. મુખ્ય લાયકાતની વાત કરીએ મિત્રો તો કોઈ પણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્નાતક હોય એ મિત્રો અરજી કરી શકે છે. બરાબર, ઉંમરની વાત કરીએ તો 18 વર્ષથી 27 વર્ષ સુધી તમે આ અરજી માટે લાયક ગણાવશો. ત્યારબાદ ઉંમરની છૂટછાટ જે સરકારના નિયમ પ્રમાણે હોય છે એ તમને મળવાપાત્ર રહેશે. અરજી ફીની વાત કરીએ તો જનરલ, OBC અને EWS માટે 650 રૂપિયા છે. ત્યારબાદ SC, ST અને મહિલાઓ માટે 550 રૂપિયા છે. ઓનલાઈન તમારી ફી મિત્રો ચૂકવવાની રહેશે. પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો ત્રણ પ્રકારે પરીક્ષા લેવામાં આવશે. પહેલી લેખિત પરીક્ષા છે, 100 ગુણની રહેશે. એમાં વિષય ગણિત, તર્ક, અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન. ત્યારબાદ બીજી લેખિત પરીક્ષા આવશે. એની અંદર વર્ણનાત્મક રહેશે, 50 ગુણનું. વિષય અંગ્રેજી, નિબંધ અને કોઈ એક ચોક્કસ વિષય ઉપર તમને લખવામાં આપવામાં આવશે. ઇન્ટરવ્યૂ 100 ગુણનું રહેશે મિત્રો. ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ તમારી તબીબી તપાસ કરવામાં આવશે. આટલા તબક્કામાંથી તમે ગુજરશો મિત્રો અને આમાંથી તમે પાસ થશો ત્યારે તમને તમારું સિલેક્શન થશે. પરીક્ષા પેટર્નની વાત કરીએ મિત્રો તો 0.25 નેગેટિવ માર્ક રહેશે, એટલે કે 4 ખોટા પડશે ત્યારે તમારો 1 માર્ક કપાશે. બરાબર, સમયની વાત કરીએ તો 1 કલાકનું પેપર રહેશે. પરીક્ષા પેટર્નની વાત કરીએ તો મિત્રો સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે વર્તમાન બાબતો 20 માર્કના પ્રશ્નો 20 ગુણ રહેશે. સામાન્ય અભ્યાસ, સંખ્યાત્મક યોગ્યતા, તર્ક, અંગ્રેજી કુલ 100 માર્કના પ્રશ્નો અને 100 ગુણ રહેવાના છે. પરીક્ષા 2ની વાત કરીએ તો અંગ્રેજી એટલે કે નિબંધ ઉપર રહેશે, 50 ગુણનું રહેશે. અરજી કઈ રીતે કરવી તો એની વાત કરીએ મિત્રો તો જે વેબસાઇટ આપેલી છે mha.gov.in એ વેબસાઇટ ઉપર મિત્રો જવાનું છે. ત્યાં આગળ જે IBACIO 2025 ભરતી લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. માન્ય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરવાની છે. ઓનલાઈન અરજી ફોર્મ કાળજીપૂર્વક ખાસ ભરવાનું છે મિત્રો. ફોટો સહી વગેરે જેવા દસ્તાવેજો જરૂરી અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ફી ચૂકવવાની રહેશે અને છેલ્લે ફોર્મ સબમિટ આપી એની તમારે પ્રિન્ટ આઉટ કાઢીને રાખવાની રહેશે. એટલે જ્યારે પણ મિત્રો પરીક્ષા આવે તો એના આધારે તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો. કેટલાક મિત્રોનો પ્રશ્ન હોય છે એની વાત કરીએ કે નોટિફિકેશન ક્યારે બહાર પાડવામાં આવશે તો રોજગાર સમાચારની અંદર મિત્રો પ્રકાશિત થઈ ગયું છે. 19 થી 25 તારીખ સુધી આ ફોર્મ ભરવાના રહેશે. કેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે તો 3,717 જગ્યાઓ મિત્રો રહેવાની છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તો 10 ઓગસ્ટ 2025 છે મિત્રો. અને અરજી કરવા માટેની વેબસાઇટ mha.gov.in છે. બરાબર, લાયકાતની વાત કરીએ તો કોઈ પણ સ્નાતક હોય એ મિત્રો
તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો. આશા રાખે છે કે વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જે પણ તમારા ફ્રેન્ડ સર્કલ મિત્ર હોય જે ગ્રેજ્યુએશન હોય અને જે આવી પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો એ લોકો જોડે ખાસ શેર કરજો. મળીએ ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો મને. જય હિન્દ, જય ભારત.